દાદા ભગવાનના અસીમ જય જયકાર. 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 જય સચ્ચિદાનંદ. આ યુથના ફોટાનું અનાવરણ દાદા કરે છે. યુથ દ્વારા દાદાજીનું સ્વાગતનું દાદાજી એમાં આશીર્વાદ આપવાના છે. અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ. અમે નાનેરા બાળ દાદા લેજો રે સંભાળ. એવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર. જેવો વરસાવો પ્યાર જાણે અમૃતની ધાર. ડગલાજીમાં તો ભરવાના ડગલાજીમાં તો એ પાછા નહીં પડવાના. તો એ પાછા નહીં પડવાના. અમને પાર કાના માનો માનો પોતાના. અમને પાર કાના માનો માનો પોતાના. તારા દર્શનના દીવાના. તારી મસ્તીમાં મસ્તાના. અમને પાર કાના માનો માનો પોતાના. માનો માનો પોતાના. ભલે ફાટે ધરા કે ભલે તૂટે ગગન. ના હઠવું જરા તારી લાગી રે લગન. ના હટવું જરા તારી લાગી રે લગન. ડગલાજીમાં તો ભરવાના. ડગલાજી તો એ પાછા નહીં પડવાના. તો એ પાછા નહીં પડવાના. અમને પાર કાના માનો માનો પોતાના. અમને પાર કાના માનો માનો પોતાના. તારા દર્શનના દીવાના. દીવાના. તારી મસ્તીમાં મસ્તાના. અમને પાર કાના માનો માનો પોતાના. અમને પાર કાના માનો માનો પોતાના. અમને પાર કાના માનો માનો પોતાના. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમદાવાદના સંઘપતિ પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું પ્રભુ કરું છું એટલે આ એમના અંદરના પ્રભુને કહે છે એ પ્રભુ તમે સદાય મારી જોડે રહેજો કે આ અમદાવાદના સમસ્ત સંઘે મને એમની સેવાનો અવસર આપ્યો છે. એવું છે સંઘપતિ તોય ખરા માણસ છો, બધાના હેડ હે તો તમારું હેડ બધાને સમર્પિત છે એમ કહો છો. ચાલો જય સચ્ચિદાનંદ. અમદાવાદ યુથ તરફથી દાદાજીનું સ્વાગત. અમદાવાદ યુથના લેડીઝમાં 3 જણા આવી દાદાજીનું સ્વાગત કરશે. બાલિકાઓ અહીંયા લખ્યું છે તેમ ખપી જવાનું આવે આખી જિંદગીમાં. હા, અને બધાથી ડરશો. હા, કારણ જગત તો ડરાવનું છે બધું બહુ, પણ તમે ડરવાના હે તો કે અમે પડવાનું છે થોડું અંદરથી એવું તૈયાર થાવ, સમજાય ને? એટલે પછી લોકોને સેવામાં અને દિલથી સેવા થાય. કેવી? શરીર તો એના ભાગમાં જેટલું આવ્યું એટલું કરશે, એનાથી વધારે શું કરવાનું હતું? સમજી ગયા ને? જાઓ એના માટે આ સારો પ્રયોગ છે આપણે યુથને બહુ આગળ લાવવા. નિજ ગર્વોત્સવ આનંદ મહોત્સવ આનંદ સે પરમાનંદ. નિજ ગર્વોત્સવ આનંદ મહોત્સવ આનંદ સે પરમાનંદ. સગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચિદાનંદ. સ્વગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચિદાનંદ. ગમે ત્યાંથી જ્ઞાનથી પકતી દાદા અમને નિરકે. ગમે ત્યાંથી જ્ઞાનથી પકતી દાદા મને નિરખે. આડા વડા
છે ચપલું પીરસે આડાવડા દેખે બધા ગ્રુપને બહેનોની ગ્રુપને તારે સાંભળવાનું તારે આવતી રહો બે ઊભી રહી અહીંયા નજીક આવ તમે બે જુદા છો બોલ લે આ બેવના શરીર જુદા છે કે એક જ છીએ કઈ જાતના છો એવી રીતે જીવો કાઢી લો તમારે આ તમારા યુથને આપણી બહેનોના યુથના ક્લબને આપીએ છીએ હા આ હાર ચોકલેટનો બનાવ ઘેર બનાવ્યો છે ચોકલેટોનો મેં કોઈ ખાજો ચોકલેટ ખાઈને નિરાતે પણ કલ્યાણનું કામ રાખજો અને આમાં બધા ચોકલેટ આ બધી સુગર ફ્રી ચોકલેટ છે હા બધું જાઓ 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 સચ્ચિદાન ચાલો બસ જાઓ જાઓ જગ્યા પર ચાલ્યો ઉત્તમ શાહ આપ અમદાવાદના સંઘપતિ છો એટલે સકલ સંઘપતિએ અમને અનુજ્ઞા એમની લીધી અમે કે અમદાવાદ તો એ સંભાળે છે એટલે અમારા એ વડીલ કહેવાય બરાબર ને હા ભાઈ આખું અમદાવાદ સંભાળજો હા બરાબર ને હા ચાલો એવું છે લઈશું લઈશું જા લઈશું જરૂર લઈશું ફર્સ્ટ જેમ સ્પિરિટ વાહ છોકરાઓ દાદાજી યુથને એવી શક્તિ આપો કે આજે જગત કલ્યાણનું આજે નિમિત્ત બન્યું ઉત્કૃષ્ટ હા અને જેમ દાદાજી આવે છે ત્યારે આખું યુથ એક્ટિવ થઈ જાય છે વાહ એવી જ રીતે દરેક પ્રસંગમાં દરેક સત્સંગમાં એક્ટિવ થઈ જાય એવા આશીર્વાદ માગે છે અમારી બધાની નબળાઈ પણ તમને જાહેર કરી હા એ નબળાઈ બધી નીકળવી જ જોઈએ હા જનરલ સત્સંગમાં નથી આવતા હા એમ એટલે દાદાજી આવે ત્યારે બધું જ વૃક્ષ ભેગું થઈ જાય છે એવું ના ચાલે પણ શું છે કે એ તો એ ખાસ આપણે પણ બધી તો બધી જ રીતે હા. ગમે ત્યાં ચાલી જવું જોઈએ તમારે એટલે એ આશીર્વાદ ખાસ આ યુથને આપો કે દરેકે દરેક રવિવારનો સત્સંગ જનરલ હોય કીર્તન ભક્તિ હોય કે આપણો સંઘનો કોઈ પણ પ્રોગ્રામ હોય યુથ એક્ટિવ રહે અને એ બધા સાથ સહકાર થાય ધીમે ધીમે તો તમારે લોકોએ સમાજમાં પ્રસરાવવું પડે હા કંઈ સામે ચાલીને જવાની જરૂર નથી તમારી સુવાસ જ બધાને બોલાવશે સમજી લો બરાબર. હા જાઓ એટલે સુવાસ આવવા દો આજે આ કળિયુગમાં ચોક્કસ સમજો કે નહીં હા હા. જાઓ અને એ પ્રમાણે સરસ ખૂબ સ્વાધ્યાય કરો ભેગા થઈને બરાબર પોતાના ટાઈમમાં બરાબર. અને બાકી બધું વ્યવહાર બરાબર હા સ્વાધ્યાય આપણો અને વ્યવહાર બધો વ્યવહાર લોકસેવા માટે જનસેવા માટે બસ બીજું કાંઈ નહીં ચાલ જય સચ્ચિદાનંદ સંઘ તો છે જ હા સંઘની તો છત્રછાયા છે છત્રછાયા છે ને એ જ દાદાની છત્રછાયા છે હા હા જરૂર મહાત્માઓ વડીલો વડીલ સાહેબો આપણે આ પ્રમીલાબેન જે શાહ સાહેબના ખાસ આપણા વાલા એમના તરફથી એમને ભાવ થયો કે પ્રમીલાબેન ગોવિંદલાલ શાહ મહાત્મા તરફથી જ્ઞાનદાન માટે એમને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે જ્ઞાનદાન વ્યવહારમાં બધા દાનના પ્રકારોમાં જ્ઞાનદાન એ છેલ્લામાં છેલ્લો પ્રકાર છે બહુ સુંદર છે પ્રકારે અને વ્યવહારમાં સમાજમાં વિદ્યાદાન કે છે આપણે વિદ્યાદાન અને પછી ઔષધ ને બીજું બધું આયા કરે છે તો મુખ્ય તો અમે આપને રાધેશ્યામભાઈ સાહેબ આપના પવિત્ર હાથે આપો બધાને કરો પ્રેમથી કરો એવો સરસ ભાવ હોવો જોઈએ તમારા જેવા ગુણો અમારામાં આવો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણા યોગેશ એ તો વાત સાચી પરંતુ એકાદ પદથી ચાલુ કરીએ તો મહિને સરવા નથી દેવો આવે મારે
હે પણ કવિરાજ એવું સુંદર પદનું આયોજન કર્યું છે એમાં કે એમાં બધું જ આવી ગયું છે. આપણે શરીર ના પડીએ સમય જોડીએ એવું કે છે. આ શ્વાસથી તો બધો સમય સરતો જ જાય છે સતત. એમાં હું કેમ ન હોઉં તે મોટી વાત છે. હવે છબ છબિયા નથી તરવાના, હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કંઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. હવે અગડમ બગડમ ડૂબવાના, હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના, બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના, સ્વરૂપને સિજવા દો, સ્વરૂપને સિજવા દો, પડે પડ ઉગવા દો, પડે પડ ઉગવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. છે કાયા મીણનો એક ટુકડો, જે કાયા મીણનો એક ટુકડો, છે જલતા ઈંધણ બે શ્વાસો, જલતા ઈંધણ બે શ્વાસો, છે કાયા મીણનો એક ટુકડો, જે કાયા મીણનો એક ટુકડો, ને જલતા ઈંધણ બે શ્વાસો, ને જલતા ઈંધણ બે શ્વાસો, ત્રિતપણા તપવા દો, ત્રિતપણા તપવા દો, સ્વપન ગળવા દો, સ્વપન ઓગળવા દો, સ્વરૂપને સિજવા દો, સ્વરૂપને સિજવા દો, પડે પડ ઉગવા દો, પડે પડ ઉગવા દો, મમ દેહ તિરાડી મટકું છે, મમ દેહ તિરાડી મટકું છે, હમ કરમ રસુજળ ગળતું છે, હમ કામર સુજળ ગળતું તું છે, ભરમને
દો, ભરમને મરવા દો, ગલનને ખરવા દો, ગલનને ખરવા દો, ત્રિતપણા તપવા દો, ત્રિતપણા તપવા દો, સ્વપન ઓગળવા દો, સ્વપન ઓગળવા દો, જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, મહી ક્લેશાંકિત છે જગબંધી, મહી ક્લેશાંકિત છે જગબંધી, સૂરજને ઢળવા દો, સૂરજને ઢળવા દો, સ્વચંદ્રી દુજવા દો, સ્વચંદ્રી દુજવા દો, બરમને મરવા દો, બરમને મરવા દો, ગલનને ખરવા દો, ગલનને ખરવા દો, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ઘટમુક્તિની જકલ્પ વધશે, ઘટમુક્તિની જકલ્પ વધશે, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ઘટમુક્તિની જકલ્પ વધશે, ઘટમુક્તિની જકલ્પ વધશે, હોઠને શિવણા દો, હોઠને શિવણા દો, દિચકુ ભૂલવા દો, દિચકુ ભૂલવા દો, હોઠને શિવણા દો, હોઠને શિવણા દો, દિચકુ ભૂલવા દો, દિચકુ ભૂલવા દો, સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, વ્યવહાર નિકાલી બુદ્ધિનો, વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો, પ્રાર્થના પુગવા દો, પ્રાર્થના પુગવા દો, હૃદયને રૂજવા દો, હૃદયને રૂજવા દો, સ્વરૂપને સિજવા દો, સ્વરૂપને સિજવા દો, પળે પળ ઉગવા દો, પળે પળ
સમયને સરવાજો સમયને સરવાજો સણે સણ જીવવાજો ક્ષણે ક્ષણ જીવવા દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિ. આમાં છેલ્લી 4 લાઈનો છે. હોઠને સીવણા દ્યો કે છે, એટલે કે આપણા હોઠને સોય દોરી લઈને બધાને સીવી લેજો. હ પણ દાદા ભગવાને કહ્યું છે કે પેલો સોય દોરો વાપરીએ છીએ એવો નહીં, એવો નહીં. પરંતુ આ વાણી એ આ ફાઇલનો ગુણ છે. અને હું તો એ વાણીથી પર છું, શબ્દથી જ પર છું. શબ્દ છે જ નહીં મારામાં, સ્પંદન જ નથી મારું. મારું સ્પંદન તો શુદ્ધ છે. એટલે હોઠને સીવનારદો કહે છે. એટલે જ્યાં સુધી કોઈ પે મિનલ તારે હા દાદા તો જીભ હલવા દેજો. કોઈ હલાવે નહીં ત્યાં સુધી જીભ ના હલે તે ઉત્તમ છે. અને જીભનો ગુણ છે, કોઈ હલાવે એટલે એને હલવું જ પડે. ના હલે તો બધા ખબર પડી જાય છે કે એના શું થાય છે પરિણામો. સમજાયું? અને એને હલાવવાના પ્રકાર તો બહુ મોટા છે, ભારે ભારે છે. પણ આ વાત એક પકડી રાખવા જેવી છે. લૂલી હરવરથી કહી છે એને, એટલે એને શાંત રહેવું હોય તોય રહે નહીં, રહે જ નહીં. એટલે સ્વાધ્યાયમાં આપણે એનો એ સ્વાધ્યાય સ્વરૂપે આપણે કંઈ મૌન રહેવાની જરૂર નથી. પરંતુ એમાં ઓછામાં ઓછો વાણીનો વ્યવહાર થાય તે ઉત્તમ. આ કળિયુગ એવો વસમો છે, ઓછામાં ઓછો. ગમે ત્યાં હોય, ઘરમાં આવીએ, ગમે ત્યાં આવીએ, અને ઘરમાં તો ખાસ રાખવો પડે. આ મોટી વાત છે. અને ઘરમાં જર્મન જીકણામાં હોય તે વગર હલાએ આપણે હાલી જઈએ, એના આગળ તો ખાસ. મિનરલબેન આવું સમજવાનું છે. એટલે કહે છે કે હોઠને સીવણા દો અને ચક્ખું ખુલવા દો. અને એ હોઠને સીવણા દીધા વગર ચક્ખું ખુલે એવા નથી. ચક્ખું એટલે ચર્મચક્ષુ છે તે, અને આપણો શુદ્ધાત્માની દ્રષ્ટિ છે તે. ચર્મચક્ષુની દ્રષ્ટિ અને શુદ્ધાત્માની દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. સમજાયું? હવે 2 આંખો છે તો એ કહે છે એક જ કહ્યું, પાછું એક જ કહ્યું. તે 2 આંખોથી 2 તો કોઈને દેખાયું નથી આપણને. કોઈ દાડો ના દેખાય 2 આંખોથી 2 દેખાય ના, એક જ દેખાય છે. એટલે આ 2 આંખોના ગુણો પણ એમાં સમજવાનું છે કે જ્યાં જ્યાં નજર પડે જે 2 આંખોથી દેખાય એમાં પણ બધામાં જ એક જ જુએ. એટલે એકત્વ જે સર્વત્ર અને બધા જ વ્યવહારોમાં એકત્વનો અનુભવ કરે છે, એવું શાસ્ત્રના પ્રમાણો છે. એકત્વ એટલે ઉત્તમ 12 ભાવનાઓમાંની એકત્વની ભાવના થઈ. આ મોટા ચક્રવર્તી રાજાને રાખવું પડ્યું હતું. એટલે તો છેવટે ભરતનાટ્યમ કરવું પડ્યું એમને. કયું નાટ્યમ? ભારત નહીં આવે, ભરત. ભરત કરે એ ભરતનાટ્યમ. એ પહેલાં પેલું નાટ્યમ થયું હતું. સમજાયું? બહુ ઊંચો પ્રકાર હતો. એને એક જ સમજવા માટે ગયા. જુઓ બધું થઈ તો ગયા હતા, બધું વિચારણા બહુ ચડી હતી, પણ છેવટે આય છે. આ શું થાય? એટલે હોઠને સીવનારો, દ્વિચક્ષીને ખીલવા દો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞાંગી શુદ્ધિનો. એટલે બુદ્ધિ બેન આપણી છે તે આપણા અહિતનું કામ ના કરાવાય આપણી પાસે, એ જોવાનું રહ્યું આપણે. એ તો ખરું કે નહીં? હવે એ કંઈ એના પોતાની સત્તાથી આવી નથી આપણી પાસે. આપણે એને બોલાવી રહેતી, ઘર આપ્યું, કશું લીધું નહીં, ભાડું લેવાનું નહીં, રહેવા દીધી. તો પણ આપણને કેટલું આપણને જાતનું આમ તેમ કરાવડાવે. થાય તો ખરું બધું. જો કે મહાત્મા બહુ પુણ્યશાળી છે, તો આજે એટલા બધા ચીકણા નથી થતા. નિકાલ તો આવી જાય, હિસાબ થઈ જાય છે. છતાંય આપણે સંભાળવું પડે છે બધું. બિલકુલ. ચાલો હવે આપણે સત્સંગ લઈશું કે સાહેબ? તો તમે મિનલબેન પૂછો છો કે પ્રમાદ અને ઉદય વચ્ચેનો ફરક સમજાવશો. પ્રમાદ
અને ઉદય વચ્ચેનો. તો તમે જ કહો મને, તમે શું સમજવા માંગો છો? પ્રમાદ કોને સમજ્યા છો અને ઉદય કોને સમજ્યા છો? ચલો વાત કરો જલ્દી. દાદાજી, કોઈ એક સંજોગ મિનલની અંદર ઊભો થાય છે. પ્રમાદ કોને કહો છો? તમે શું સમજ્યા છો એ કહો, તો પછી હું વાત કરું. તમને પ્રમાદ વિશે કંઈ ખ્યાલ છે? દાદાજી, પ્રમાદનો અર્થ જાણો છો? ડિક્શનરી મિનિંગ પ્રમાદ એટલે ઇનએક્ટિવનેસ. હે? પ્રમાદ એટલે જ્યાં જે એક્ટિવિટી હોવી જોઈએ ન કરીએ, ઇનએક્ટિવનેસ એટલે પ્રમાદ. ના ના, ઉગાડી આંખે દેખવું નહીં અને પ્રમાદ કહેવાય. ઉગાડી આંખે દેખવું નહીં. આટલી સરસ આંખો છે, બધું છે, ભલે ચશ્મા આવ્યા તો શું થઈ ગયું? તે દવા કે ઉગાડી આંખે, તો ઉગાડી આંખે શું દેખાય તમને? જે હોય સામે દ્રશ્ય તે. હે? ઉગાડી આંખે જે હોય તે દેખાય. દાદા, તમારી આગળ દ્રશ્ય કયા છે? બધા જે વધારે આવતા હોય તે જ. ઓકે, જે વધારે આવતા હોય એ દ્રશ્ય. અહીંયા નવરતભાઈ કઈ વાંધો ખરો? આપણું નહીં જાય ને આપણી ઇન્દિરાબેન, આપણું જશે જરાય નહીં. સાચું કહો છો? કઈ આપણું સમજ્યા? ના. આ કાકા દેખાય છે. હા, તો શું દેખાય તને? બોલ ને જલ્દી. આ મોટી ભાજકર છે ને. શુદ્ધાત્મા ભગવાન અને મારા કાકા બંને દેખાય. દાદા, પહેલા દેખાવા જોઈએ ભગવાન, હા. ત્યાર પછી કને સમજાય કે હવે કાકા તો વાંધો નહીં. તે કાકા પછી ખરેખર મજા આવે. હવાદ આવે એમાં, નહીં તો હવાદ નહીં આવે. કાકા એકલા જોવું તો શું થાય? બધું એવું છે. એટલે પ્રમાદ એટલે તો બહુ મોટો અર્થ છે, એનો ઘણો મોટો અર્થ છે. ભગવાનની ભાષામાં સમજવે તો આજે આપણે સમજાય નહીં કોઈને. પ્રમાદ એટલે બેભાનપણું. આપણે મહાત્માઓ ભાનમાં આવી ગયા છીએ, છતાંય બેભાનપણું એટલે શું? કે ભાનમાં એવું રહ્યા કરે, હજુ અંદર બધું ચાલ્યા કરે. ખબર ના પડે કે આપણી પાસે આપણે આજ્ઞાધર્મ મુકાઈ ગયા છીએ. સમજાયું? એવું. એટલે એ તો બહુ આકરી કસોટી છે, નહીં? કે વ્યવહાર દ્રષ્ટિથી મિનલ છું. બોલો, વ્યવહાર દ્રષ્ટિથી હું મિનલ છું. એ તો આખરી કસોટી ને. હા ને ના બંને. દાદાજી, હા, કઈ રીતે? જ્યાં તન્મયાકાર થઈ જવાય ત્યાં અઘરું છે. તન્મયાકાર એ પાછું કોને કહ્યું તમને? એટલે દાદાજી, સેપરેશન અમુક ટાઈમે અનુભવાતું નથી. એટલે આમ બહુ ઓનેસ્ટલી ઓપનલી કહું તો જ્યાં વ્યવહાર દ્રષ્ટિથી રહી શકાય નતું એ, એમ કોને? હા, એવું છે તમારે? ક્યારેક દાદાજી એવું અનુભવમાં આવે છે કે આ પાછા મિનલ થઈ ગયા. હા, પણ એની ડાયરી રાખી છે અધ્યાત્મની કે આવું અહીંયા થાય છે મને, તો પ્રમાદમાં નીકળી શકશો. ઓકે રાધેશ્યામભાઈ, બીજું શું કરીએ તારે? આપણે આપણો હિસાબ ના રાખીએ તો કોણ રાખશે? અને આપણે આશા રાખીએ કે બીજા મારો હિસાબ રાખે. એવું ના દાદાજી, તો પછી આપણે આપણી જ એકાઉન્ટેબિલિટી હોય ને. ચોક્કસ. વળી પૈસાની વાત જુદી રહી એકબીજાની, પણ આમાં તો નહીં જ ને. લે શું કામ હશે મારા પર? પણ એ તો વ્યવહારનો નિયમ છે. બધા વ્યવહારનો નિયમ છે બધું. એ તો ગમે તેવું હોય. ફાધર સનને હોય ને, બહેનો ને ભાઈઓ બધા ગમે તેવું નજીકનું હોય તો શું થઈ ગયું? પ્રમીળાબેન ખરું કે નહીં? પ્રમીળા કેવા ડાયા થઈ ગયા છે? હું થઈ હું હાથે છે? છોડો. હા, સમજી ગયા? એટલે પ્રમાદ આપણા માટે આજ્ઞાધર્મમાં ઝૂકવું આવે એ મહાત્માઓ માટે પ્રમાદ કયો. શું કહ્યું? આજ્ઞાધર્મમાં ઝૂકવું આવે. આજ્ઞાધર્મ શું છે? કે પ્રમુખ બે આજ્ઞાઓ છે કે વ્યવહારમાં તો છીએ, વ્યવહાર સાથે છીએ, બધા સંબંધો લઈને આવ્યા છીએ, બધા સંબંધોમાંથી નીકળવાનું જ છે આપણે. એટલા માટે પણ આજ્ઞામાં મૂકવા પડ્યા છે, કારણ કે તમારાથી રહેવાશે નહીં આવે. તમને કોઈ કહે કે તમે વ્યવહારથી રહ્યા છો, બોલશો તો પણ નહીં રહી શકાય. એટલે આજ્ઞામાં મૂક્યું. આજ્ઞા એ કરીને મૂકવું પડ્યું તમને. આજ્ઞા એટલે તમે બંધાઈ ગયા જ્ઞાની પુરુષ આગળ. જ્ઞાની પુરુષ બાંધે એવા છે નહીં કોઈને, પોતે જ મુક્ત છે, ક્યાંથી બાંધે કોઈને? પરંતુ જવાબદારી લે છે તમારી. એમને પોતા પર જવાબદારી લે છે કે આ વ્યવહારથી. પછી દાદાએ તો ત્યાં સુધી કહ્યું, એટલે પાકું સમજાઈ ગયું? તો નામ જો મને કે
પણ હું છું ત્યાં સુધી તને બધું જ તને સરખું કરી આપીશ. એક જ આ વ્યવહાર દ્રષ્ટિની એક આજ્ઞા આખી રાખીશ ને તોય તને કોઈ બીજી મારે આપવી જ નહીં પડે. જા. રાધેશ્યામભાઈ કહ્યું છે આવું એમને, આવું કહ્યું છે. શુદ્ધાત્મા મળ્યા, શુદ્ધાત્મા શું કહ્યું એ તો ગોખવાનું બહુ ગમે, બહુ સરસ. આ સારું સહેલું આવી ગયું આપણે. એટલે ભાંજક મને છૂટી ગયા બધી સંસારની કે સમાજની. હે એ તો આપતા પુત્રો ફાઈ ગયા, પણ બધા આપણે બધા શું કરીએ? જય મિશાનંદજી, આપતા પુત્રો ફાઈ ગયા ખરું કે નહીં? છૂટ્યા એટલે मेरी हालत मैं जानता हूँ. आपके आप संभालो, मेरी मैं संभालो. શરીર છે ત્યારે ક્યાં જાય? બધું શરીર છે જાય ક્યાં? એટલે આપણે ત્યાં વ્યવહારમાં સંસાર માર્ગ અને ત્યાગ માર્ગ કયો છે એ બંને બરોબર છે, પદ્ધતસરનો છે અને પહેલેથી ચાલ્યા આવ્યો છે ને ચાલ્યા જ કરવાનો. એ તો હંમેશા ચાલ્યા કરે. સમજાયું ને? એ આખા માનવ સમાજ માટે છે. એટલે માનવ સમાજમાં પણ ભગવાને સારા જીવ સમસ્ત જીવોને બે જ ભાગમાં વહેંચી નાખ્યા. બે જમાં સિદ્ધ અને સંસારી. હવે સંસારીમાં પાછું વિભાજન હોવું જ જોઈએ, નહીં તો બધું આખું અંધાધૂંધી થઈ જાય. એટલે સંસારમાં કેવા તો કે ઘરવાળા અને ઘર વગરના. હવે બેઉને સંસારી સાથી ગયા કે દેહ છે એટલા માટે. ઘર વગરનારા દેહ છે તો દેહે કરીને એમને દેહથી છૂટવા માટે આ માથામાળો બહુ કરવી પડે છે. એમાં કરે જ છે રાત દાડો. જુઓ તમે કેટલી માથાકૂટો કરે છે. અને ઘરમાં આપણને કહ્યું હોય પછી ઘરમાં બધું આ યોગ કરું, આ કરું, તે કરું, એ કશું ચાલે નહીં તમારું સંસાર બધું. સમજાયું? એટલે આ બેમાં જ મૂક્યા. એટલે સમસ્ત દેહ સાથેનો માનવ સમાજનો વ્યવહાર બધો જ એ શુભ અને અશુભમાં વહેંચાઈ ગયો. પણ અશુદ્ધ કહ્યું એટલે બે કક્ષામાં મૂક્યા, અશુદ્ધ અને શુદ્ધ. શુદ્ધ એટલે સિદ્ધ ભગવંતો, સિદ્ધ ભગવંતો અને આ અશુદ્ધમાં. તે અશુદ્ધમાં પછી વિભાજન કરવું જ પડે બધું. આ નહીં તો જો ત્યાગ માર્ગમાં વિભાજન ના કરે તો બધી અંધાધૂંધી ફેંચાઈ જશે. બધી સંસારીઓ બધા કે બધું તોફાન થઈ જાય, વ્યવસ્થા જ ના રહે કોઈ જાતની. એટલે આવી રીતે કહ્યું. તો આ આજ્ઞા મૂકી કે વ્યવહાર દ્રષ્ટિથી આપણે બધા નામધારી છીએ, એ બહુ મોટી આજ્ઞા મૂકી. કારણ કે હું શુદ્ધાત્મા પદ છું એવો સ્વાદ ચાખ્યો છે, એ તો કૃપાથી બીજ પડ્યું ને સ્વાદ ચખાઈ ગયો, અનુભવ થયો, લક્ષ બેસવું, પ્રતીતિ આખી ખુલ્લી થઈ. પ્રતીતિ કોઈની જતી નથી. આપણે બધા હોલમાં બેઠા છીએ, એમને કહો કે ક્યારે સંસારના અને જીવનમાં આકરા પ્રસંગોમાં પણ હું શુદ્ધાત્મા નથી એવું કોઈને થાય છે? ના. આખા કહો. ઓલી ઓ તું પેલી ધોરી બોલ ને, મોટેથી બોલ. ઊભી. હે તને આકરા પ્રસંગો આવે છે? સહન ના થાય એવા? આ જીવ નીકળી જાય એવા? દાદા આકરા આવે છે, જીવ નીકળી જાય એવા તો ખબર નહીં. ખરો તો એને જ આકરો કહેવાય. તે વખતે આ પ્રતીતિ નહીં જાય તમારી. એમ કહું છું હું શુદ્ધાત્મા નથી કોઈ નથી થાય, કારણ કે નથી આખું નીકળી ગયું બધું. હવે તમે છુના ભાગમાં આવી ગયા. એટલે આ બે આજ્ઞા મુખ્ય છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું. આવે એ છું કેવો? એ તો છે આવન જાવન કરનારો. શું? પણ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. એટલે વિતરાગોની ભગવાનની એક જ ભાષા છે, એક જ ભાષા છે આખી ડિક્શનરીમાં. શું? એટલે હું ને નથીના બે સેક્શનો તો ખરા જ એમાં, પણ નથીના સેક્શનમાં નથી રીતે હોય ને હુંના સેક્શનમાં હુંની રીતે હોય. નથીના સેક્શનમાં હોય તો નથીનો શબ્દનું બધું સમજાવે પાછા. સમજાયું? હા, માનેલું હું હતું હવે નથી એવું. એની તે બધા નથીમાં એક જ આખી ડિક્શનરી આની સાહેબ, આખી ડિક્શનરી તો ભગવાનની ડિક્શનરી આ છે. મનુષ્યની ડિક્શનરી બહુ જુદી છે. એમાં તો ઉમેરા થાય, નવા ઉમેરા, જાત જાતનું થતું જતું જાય. અને હું તો એની ડિક્શનરી છે જ. એટલે દાદાએ કહ્યું કે ભાઈ હવે મોક્ષે જવાનારા થયા અને મોક્ષાના માર્ગ પર છો તમે બધા, આપણે બધા, તો આપણા માટે હા શબ્દ રહ્યો, છું. એટલે પૂતગલમાં છું, પણ પૂતગલના પ્રકારથી.
અને નિશ્ચયથી છું તો એ છુના પ્રકારથી જે કાયમનો એ ક્યારેય નથી થવાનો નથી. આ બે રીતે ખાસ આજ્ઞા કરી, પણ બે રહે નહીં ને. હિસાબ તો રહ્યો જ નહીં કોઈનો, નહીં બાકી. હે અરે અમારા કાંતિયારાને જે કહ્યું ને મેં મેરી જાણતા હું તો ક્યાં બોલે એ કહે અમારે મન તો ખરું ને ભાઈ, અમારે આ બધો હિસાબ તો ખરો ને. અને કલ્યાણ ભાવ એ હિસાબ જ છે આખો. કલ્યાણ ભાવના કરી હિસાબ છે, હિસાબમાં જે જાય છે, પણ એ હિસાબ જુદી જાતનો છે. એ છૂટતા આપણે છૂટ્યા છીએ ને મુક્તિના માર્ગે છીએ તે એ ભાગનો હિસાબ જાય છે. એટલા માટે એને શુદ્ધાત્માના પક્ષમાં ના મુકાય, પણ એના એ તરફનું કહેવાય. પ્રજ્ઞા શુદ્ધાત્માના પક્ષ તરફની કહેવાય. એટલે પ્રજ્ઞા ખાતે કહ્યું શુદ્ધાત્મા ખાતે જાય. ખ્યાલ આવ્યો? પરંતુ બધો વ્યવહાર લઈને બેઠા છે ને વ્યવહાર સામે આવે તો કલ્યાણ શું કરવાનું? પેલું વ્યવહારનું કલ્યાણ કરવું જ પડે આપણે, નહીં તો આઈ બને. સમજાયું ને? જે ગમે તેવી ફાઇલ હોય એટલે પ્રમાદ તો બહુ મોટો શબ્દ છે બેન. ગૌતમ જેવા સ્વામી કેટલી બધી સિદ્ધિ એને બધું હતું, અને એમના આશીર્વાદ આપે એવા કેવળ જ્ઞાન થઈ જાય. દેવગતિઓમાં ઊંચી દેવગતિમાં જાય, એટલું બધું થાય. અને કે કેમ આમ થાય છે મને? કેવળ જ્ઞાન આવું સમજ્યું? એટલે એમને જે કેવળ જ્ઞાનની એમની પોતાની સમજ હતી એ સમજ. અને ભગવાન કહે છે કે હું તને મેં પૂરેપૂરું સમજાવી દીધું છે, સમજતી રહે ને, બહુ થઈ ગયું. એટલે ઉત્તરાયણ સૂત્ર નામનું સૂત્ર છે, ઉત્તરાધ્યયન નામનું. એમાં બહુ સુંદર એક સૂત્ર છે કે તને જે જોનારો કયો છે એ જોવાની દ્રષ્ટિથી તું આવે રહે, અને આ શબ્દની દ્રષ્ટિથી તું એ જોવાનું સમજવા જઉં છું એમાં ના પડીશ. એ એવી ઝાડ છે, એમાંથી જંજાળ ઊભી થઈ જશે. એટલે મેં તેને સમજાવ્યું છે, દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિથી જો એવું ખાસ કહ્યું. એક સૂત્ર છે એક જાતનું. અને સમય સમયે ગૌતમ શું કહેતા? પ્રમાદ ના જોઈએ. જાગ્રત પુરુષ હતા તોય તો આપણે કેટલા જાગ્રત રહીશું અત્યારે? આ દાદાએ આજ્ઞા મૂક્યા છે બોલ ને. ના એ બેન તો છે, બહુ સારો પ્રયત્ન કરે છે નવનીતભાઈ. હા, બહુ સારો પ્રયત્ન કરે છે, માથાકૂટ કરે છે. શું બોલવાનું આપો લે. આ બેન શર્માયો નથી. આપણે ગમે તે પોતાની પોલ ખોલે તો એ બોલો. દાદાજી લાઈફમાં હવે એક જ કામ બાકી છે. શું કામ બાકી છે? આ મિનલ જે ફાઇલ છે એમાં જેવું લાગે જેવું બોલું દાદા. પોલ ખોલી નાખ ને, પછી બધું નીકળી જશે. મિનલની અંદરથી હું મિનલને જોયા કરવાનો એક સારો બિઝનેસ તમે શીખવાડ્યો છે, 24/7 એ કરું છું, બરાબર. અને એમાં મિનલ ક્યાંથી છૂટી પડી એ જોવાય, અને ક્યાં ચોંટી રહી છે એ અનુભવમાં આવે. અને ચોંટી રહી હોય દાદાજી, એટલે જ આ પ્રશ્ન થયો કે આ મિનલમાં હું ને મિનલ તન્મયાકાર થઈ ગયા કે શું થયું? પછી એટલે દાદા એમ ગભરામણ થઈ કે આ પ્રમાદના ભાગમાં ગયું કે શું, એટલે આ તમને પૂછ્યું. એ પ્રમાદ કહેવાય. એ પ્રમાદને લીધે એવું થાય. એટલે એવું દાદાજી એ પ્રમાદને ક્યાં થાય ને? ચિકાસ આવી ત્યાં. હા. કોની ચિકાસ? મિનલની. હમાની નહીં, મિનલની જ ને દાદા. પણ એવું એ તો કન્ફર્મ ખબર પડે દાદા. સમજાવું તો બહુ કામ થઈ જાય, સરસ થઈ જાય. મિનલ તારી ચિકાસ આવી ઊભી રહે તો તે વખત છૂટા જ રહીએ ને આપણે. દાદાજી એ આપણે વખતે કહીએ, પણ એની જોડે તમારે વાર્તાલાપ કરવો પડે, બોલવું દાદાજી પડે. એ વખતે ધેટ વેરી મોમેન્ટ પણ છૂટા પણ હોય એવું લાગે ને પાછા એમ થાય કે તમને લાગે છે એવું લાગે. તમને લાગે છે એટલે પ્રમાદ અને ઉદય વચ્ચેનો ફરક સમજવો હતો તરત જ એની દવા પડીકી લઈ લેવી પડે. એમ ના ચાલે. ચૂકાયું પેટમાં તરત પડીકી ના લો કેટલી ગરબડો થાય. કોઈ દવા પેટમાં ચૂકાયું ખબર પડે છે?
હા ખબર પડે. પેટમાં ચૂકાવું એટલું ખબર છે, એનો અનુભવ છે. હા ચૂકવ સમજાયું કે નહીં? દાંતની દહાડ એ થઈ જાય તો શું થઈ જાય? હા એવું થઈ છે? થાય છે દાદા. કોઈ દાડો થઈ નથી નહીં? થઈ છે દાદાજી. એ ખબર પડી જાય, માણસ બધું એ કરી નાખે અંદર. એટલે દાદા એ એટ ધેટ મોમેન્ટ આમ ના ના, એવું ખૂંચવું જોઈએ. ચિકાસ એટલી બધી ખૂંચવી જ જોઈએ. અને તરત જ દવા લઈ લેવી પડે એની. આ બજારની કેવી દવા લઈ લો છો તમે? દવામાં તો દાદાજી બીજું તો તમે મિનલ, તું શું કરી રહી છું? મને તારામાં કેમનું ભેરવવા આવી તું? હું ભરું એમ નથી તારામાં. આવું કરવું પડે. હા પરંતુ આવું કંઈક થયું ખરું, આ ક્ષણ આવીને ગઈને આટલું થયું ને, હા તો હવે આ જ મિનલ એ ચીકણી મિનલ જોડે રહી અને એની ચિકાસ ન કરે એના માટે આ પડીકી લઈ લે છે ઓકે કે હું આ મિનલ મારી કચાસ તારી આગળ જ હું ખુલ્લી થઉં છું. હા કારણ કે ભગવાન મારી જોડે હાજર છું, હું તારી જોડે હાજર છું. હા અને ખુલ્લી થાય છે એટલે મને ખૂંચાતું, મને પોસાતું નથી. આ હા. પોસાય છે તે વખતે? નથી પોસાતું. સાચું કે ને? હા દાદાજી. ના, એ માફ કરજો. તમે પર થર્મોમીટર હોવું જોઈશે. કરજો, વાત કહીએ છીએ તે. દાદા અમને આ શરીરે 50 51 વર્ષ સુધી શીખવાડ આ જ કર્યું છે. આ મંદરભાઈ આ જ શીખવાડ કર્યું બધું. બહુ શીખવાડ્યું, પાર વગરનું શીખવાડ્યું. તારે શું વાત કરો છો મંદરબા? પ્રકાશન થોડુંક તમને કોને શીખવાડ્યું? ના, મોટા પુરુષે. સાચું કહો, તારે શીખ્યા ને? એમને બસ સેવા બહુ આવેલી, સેવા બહુ. તે આવું છે પ્રમાદ. આપણે જાણતા નથી વ્યવહારમાં આપણે છીએ તે બધું. તો નક્કી કરો તમે રાતે સૂતી વખતે, આખી રાત નિંદ્રા ગઈ, સવારે ઉઠતાની સાથે નક્કી કરો કે દડામાં કેવી રીતે મારે જવું છે. નક્કી કરો, પછી એનો હિસાબ તો થોડો રાખવો જ પડે કે નહીં? પણ એ કેવી રીતે હોય? આજનો વ્યવહાર બધો એવો લાવીને આવ્યા છીએ, ઉપરા છાપડી એવું બધું નીકળ્યા કરે. પણ તમે જોજો, આ તો દાદાની કેટલી બધી અદ્ભુત કૃપા વર્તે છે. ખ્યાલ હજુ આજે સદેહે તો દાદા એમ પટેલ સ્વરૂપે ક્યાં હાજર છે? હાજર હોય તો એમને હાજરી જ કામ કરી જાય બહુ જબરજસ્ત. તો આજે નથી કરતું એવું નથી, પરંતુ એ કેવી રીતે આપણે બધાએ અનુભવ લેવો પડે, આ સ્વાદ લેવો પડશે. સ્વાદ લેવો પડશે. એ એમનું યશ નામ કર્મ કામ કરી રહ્યું છે. કે શું કહ્યું? એમાં જ આ સંઘને બધા આપણે એમાં એ છત્રછાયામાં રહી શકીએ. નહીં તો કોઈની આપણી તાકાત નથી. આપણે એવું નથી લઈને આવ્યા, સમજાયું ને? પણ એ છત્રછાયા છે. યશ તો હોય, ના હોય એવું નથી. યશ તો બધાને હોય છે. યશને અપનસ્ત કર્મો જ છે ને. યશનામ કર્મ એ કર્મ છે. રામ આટલા સમય પછી આજે આટલું છે, કૃષ્ણ ભગવાન છે, મારી સ્વામી આપણે એ છે જ ને બધું. એ કર્મ કામ કરે છે અદ્ભુત. એમનું કલ્યાણ ભાવનાનું આખું બધું ખ્યાલ આવે ને. 21,000 વર્ષનું શાસન છે, જેવી તેવી વસ્તુ. આ એ કયું છે કર્મ? સમજાયું? હા. એટલે આ દાદા ભગવાનનું યશ નામ કર્મ છે, એનું બહુ સમજવાનું છે આપણે. એ બધાને સરખું લાગવું પડે છે. કોઈને વધઘટ કશું હોઈ શકે નહીં. દરેકે સ્વાદ લેવાની જરૂર છે, બીજું કશું જ નથી. શું કહ્યું? અને એ યશનામ કર્મમાં તો કોઈને આપણે બધા બોલી દઈએ કે દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ બોલે, પણ એમાં એવું નથી સાહેબ. એમાં એવું નથી, જરાય નથી. એ છત્રી પડી જાય એવું નથી, જરાય નથી. બહુ સમજજો. હા, આ વાત અમે કહીએ છીએ પણ એને બહુ વિચાર માગશે, પુષ્કળ વિચાર માગશે. કારણ કે વ્યવહારમાં તો અનુભવ તમને કોને કેટલા શું ના થાય બધા એવું છે. એટલે પ્રમાદ તો એનો બહુ વિશાળતા છે, સમજ્યું? એટલે પ્રતિક્રમણો નથી થતાં એનું કારણ છે. એટલે અપ્રતિક્રમણનો ભાગ બધો છે સ્ટોકમાં પડેલો, અંદર પ્રમાદ જ કહેવાય. શું કહ્યું? પ્રતિક્રમણનો જેટલો સ્ટોક છે પ્રમાદ કહેવાય. સમજાઈ ગયું? પણ એ સ્ટોક છે કે નહીં આપણે તપાસ રાખવી જોઈએ. સમજાઈ ગયું દાદાજી? કરડે એનો અર્ચેક સ્ટોક છે, બધી જ જાતનું અંદર કરડ્યું એટલે એનો અર્ચેક સ્ટોક છે. અપ્રતિક્રમણ થયેલા તે બધા. અને જો લાગ્યું કે અહીંયા છે તો પછી એને બેહી કાઢીને કલાક બેહીને એને નિકાલ કરવો પડે. સમજાઈ ગયું દાદાજી? નિકાલ આપણે કોઈનો નથી કરતા, આપણે જ આપણો નિકાલ કરીએ છીએ. આપણે ભરાઈ પડ્યા તે સમજાઈ ગયું? ભરાઈ પડ્યા એને નિકાલ તો કાઢવો તો પડે ને કંઈ. એ પ્રતિક્રમણ એ બહુ મોટી વસ્તુ છે આમાં, સમજાયું?
એટલે મહાત્માઓ માટે આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ બે જ જીવનમાં પ્રમુખ રહે, સૌ રહે, બીજું કંઈ જ ના રહ્યું. અને પ્રતિક્રમણમાં પુરુષાર્થ આવ્યો જ છે ઓલરેડી. અને બીજું જે આપણને વધારે ખૂંચે ને બધું જે વધારે કરે. આમ તો આપણે બધા આપણે શું સમજીએ છીએ, આ રહેવાનું ને બધા સાથોનું સુખ ના મળે એવું વસ્તુ નથી. એ રહેવાનું જે પોતાને પરિસ્થિતિ મળી હોય એમાં બધું બધી જાતનું ઠંડક બધું હોય એ સમજી શકે કે મને કશું નથી આવું, એવું નથી. ને ચક્રવર્તી રાજાઓ અને મોટા રાજાઓને જ્યારે આ તો પોતાના રાજ હતા બધા તો ખૂંચતું હતું, એમને પાર વગરનું ખૂંચતું હતું. પાર મોટા એવા ઋષિ મુનિઓ થયા છે બધા. આ જૈનોમાં એક મોટા આચાર્યો થયા છે, એવા છે એમને સમર્થતા એવી કે વૃદ્ધિ એમની કહેવાય છે દેહની, કે આ મસ્ત થૂક આમ લગાવે ને તો આપણે બધા કહીએ છીએ ને કે આનું આ સોનું થયું ના બને છે બધું જ. કશું દાદાના એક શબ્દો છે બહુ ખાસ ખ્યાલમાં રાખજો બધા, કે આ વિશ્વમાં મોઢામાંથી શબ્દ બહાર પડ્યો એ શબ્દ બધું જ હાજરા હજુર છે. એક ચીજ હાજરા હજુર છે, ગમે તેવો શબ્દ હોય કોઈ પણ પ્રકારનો, એટલું બધું છે આ. તો વિચારજો એના પરથી વિશ્વ અને વિશ્વની રચના. આપણે તો આપણું શરીર છે ને આપણે આટલી બધી વાતો કરીએ છીએ. અને જ્યારે જેમ જેમ સમજણનો વિકાસ થતો જાય તેમ તેમ તમારું જીવન કેવું જાય. તમે કે આટલું બધું મને સુખ ઉભરાય છે આ છે, તો કોઈની પાસે જાઓ તમે, તમારા ઓળખીતા તે આમ વાતો કરવામાં. અમસ્તા તો મળીએ જ છીએ આપણે બધા. અમસ્તી વાતો કરશો ને તો એમ છે ચલો હેડો બેને મળવાનું મન છે, આવીશું, હું વખત મળે તો આવીશ તમારી પાસે, એવું કહે કોઈ? હા, કેટલાય કહ્યું તમને? ક્ષિતિજ કહેવો જોઈએ તમને, એને મન થઈ જવું જોઈએ કે હું એટલે પાસે બેવું થોડું વાત કરું. છોકરાઓ તો વાલા ચક્કર છે જ બધા, પણ છોકરાઓ એમને મસ્ત બધા. દાદાજી એક મસ્ત વાત કહું, મને છે ને તમારી વાતો કરવાનો ચસ્કો 11 વર્ષથી લાગેલો જ છે. પછી હું પહેલાં શું કે દાદાની કંઈ વાત કરું ને એટલે ક્ષિતિજ આમ આગો પાછો થાય ને એવું બધું થતું હતું. પછી મેં કહું આ બિચારો હું મારું ગાગા કરું ને આ ડિસ્ટર્બ થાય ને, એટલે એ બેઠા હોય ને એટલે હું બહાર હિંચકા પર જઈને પછી દાદા તો તે દિવસ આવ્યા હતા ને તો આમ કહેતા હતા ને પછી આમ સમજણ પડીને એવું બધું જે કંઈ આવે એવું બધું વાતો કર્યા કરું. પછી એક દિવસ એવું પરિવર્તન થયું કે દાદા ક્યાંય બી વાત શરૂ ગમે ત્યાંથી થાય ને પહોંચે દાદા પાસે, એટલે વાત કરતાં કરતાં મન તો કે ઊભી થઈને બહાર જતી રહો, આ ક્ષિતિજમાંથી અકળાઈ જાય, એકનું એક વાતો મિનલ કર્યા કરે છે એમ મારા મનમાં એવું. હા, તો હું હિંચકા પર જઈને બેસી ગઈ તો એણે દરવાજો ખુલ્લો રાખી દીધો, લિવિંગ રૂમ ને હિંચકા વચ્ચેનો દરવાજો ખુલ્લો રાખી દીધો. એટલે પછી મેં કહું તારી આ શું થયું? પણ હું તો મારી જાણ મેં જોયું જ નથી, હું વાતો કર્યા કરું. હા દાદા તે દાડા આમ કહેતા તે દિવસથી દાદા ભગવાનની વાતો ઉઘાડે છો કે હું ઘરમાં કરું છું. પહેલાં મને એમ થતું હતું કે હું આ વાતો કરું તો આ ક્ષિતિજને ગમે કે ના ગમે એમ એની બોડી લેંગ્વેજથી ખ્યાલ આવતો હતો એવો કે હી ઇઝ નોટ પ્રોબેબલી એન્જોઈંગ ઇટ. અને હવે તો હું લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ પર જ્યાં બેઠી હોઉં બધા બેઠા હોય ને હું વાતો કરતી હોઉં ફોન પર કોક બેનપણી સાથે કે કોકની સાથે, તો એ લોકો સાંભળ્યા કરે. અને પછી કોક દિવસ કંઈક વાત થાય તું તો કહેતી હતી દાદા આવું કહેતા હતા, ખ્યાલ આવ્યો? એટલે એ બહુ ધ્યાન એમને ધ્યાન આપ્યું છે, બધું પાક્કું બધું સમજે છે. કેવું ડાયરેક્ટ નહીં કરે. તમારી વાત નથી, બધા આપણા મહાત્માઓમાં આવું થાય છે કે છે તમે આમ બધી દાદાની આમ બધી વાત કરે, હવે કેમ આમ બધું કરે બધા. પછી દાદા મજાની વાત ક્યાં છે ખબર છે? એ લોકો જ આપણને કરેક્ટ કરે. આપણે દાદાની વાતો આમ જ કર્યા કરીએ, પછી મિનલથી ક્યાંક કોક દિવસ ક્યાંક આગી પાછી ભૂલ થતી હોય કશું, તું તો કહેતી હતી દાદા આવું કહે છે તું આવું કેવી રીતે કરે છે એમ, એટલે એ લોકો આપણને કરેક્ટ કરે દાદાજી. હા, એ વાત સાચી છે. હંમેશા આપણે સામી વ્યક્તિમાં આપણે જ હઈએ અને પછી તો જ આપણે સામી વ્યક્તિ સમજાશે, નહીં તો નહીં સમજી શકાય. તમને ખ્યાલ આવે છે? હવે ક્ષિતિજભાઈ એમનો બધો આખો વ્યવહાર, એ વ્યવહાર એટલે એમને વ્યવહાર સમજવો પડે, અને એ વ્યવહારને તમે એપ્રિશિએટ કરશો ને સામી વ્યક્તિ તમારી થઈ જશે. પણ જ્યાં સુધી આવું છે તેવું કંઈનું કંઈ રહ્યા કરશે ને તો કોઈ દાડો તમે લાખ ઉપરથી ગમે તેટલું કરવા જો નહીં થાય કોઈ દિવસે. શું કહ્યું? હા, બધું જ ના ગમતું પહેલું જ કરવું પડે એપ્રિશિએટ, અને મોટા મોટું ભારે હોય તો એ, અને એને બધું કરવું જ પડે. વાત સમજાય છે? એટલે આ બેનો વ્યવહાર ક્ષિતિજભાઈનો અને મિનલબેનનો
બહુ આદર્શ બહુ સુંદર જાય છે. બેને સમજણ એકબીજાને સમજ્યા પછી જાય છે આ વ્યવહાર. 100% આ બહુ દાદાજી. સમજવાનું. એટલે પછી આપણે બધું વ્યવહાર આપણે કોઈને બોલવાની કંઈ જરૂર નથી. આપણું જીવન જાય છે એના પછી બધાને ખ્યાલ આવે. સમજાયું? આપણે એવો ભાવ નથી કે આપણે કોઈને એ કરીએ સુધર, એવું સવાલ જ નથી. એટલે પ્રમાદ તો બહુ વિશાળ છે. પ્રશ્ન તમારો ઘણો મોટો છે. અને ઉદય વચ્ચેનો ફરક તમે સમજવા માગો છો. તે ઉદય એ તો કર્મનો વિપાક છે. દાર છે, બધું મોર બેસે, આગ બેસે, પછી મરવા આવે કેરીના, અને ફાલે ફૂલે થાય મોટા. સમજાયું ને? અને કેરી અને દાળની વચ્ચે જ્યાં જળેલી છે એની પડવાની ને એનો કાળ નિશ્ચિત છે. પણ માણસોનું નિશ્ચિત કાળમાં છે, છતાં પણ એમનાથી ધીરજ રહેતી નથી. એટલે કેરી લઈને તોડી લે છે હાથમાં, ના તોડાય. એ કેરીને પડવાનો સમય છે. સમય પહેલાં કરો ત્યારે ઉદય ના કહેવાય. એ કેરીનો ઉદય નથી. કેરીનો ઉદય ક્યારે છે કે અંદરથી મીઠી થાય, બરાબર થાય, બરાબરનું, અને ત્યારે એનો વખત આવે. ટાઈમિંગ હોય છે, એને અપાદાન શક્તિ કહે છે. અપાદાન શક્તિ એટલે કર્મ, એટલે પૂતગલ પૂરણ થયું, એને ગલન થવા માટે એની અપાદાન શક્તિ સાથે જ આવેલું છે. એટલે આપણે મન, વાણીને કાયાના પૂતગલો જે આખા પૂરણ થયેલા, પૂરણ સ્વરૂપે, હું ને મારા સ્વરૂપે એ ગલન થાય, એ બધું ગલન ભાગ છે આખું. સમજાયું ને? એમાં અપાદાન શક્તિથી જ એ બધા કર્મો નિર્જરે છે. એટલે કોઈને નિર્જરવા, એટલે ઋષિમુનિઓ જે કરવા માગે છે એ વસ્તુ જુદી છે, પણ એમાં શરીરનો સાથ જોઈએ. શરીરની યારી એટલી સુંદર જોઈએ કે શરીરનો કોઈ પણ ભાગ એના ઓપોઝિટમાં ના હોય. હવે એવું યુનિટીવાળું શરીર લાવવું ક્યાંથી આ કળિયુગમાં? એ દાદાએ કહ્યું મુખ્ય કંઈથી નથી આપણી પાસે. લાખ આપણે ગમે તેમ કરવા જઈશું, બધા માણસ આપણે યંગ છે, યુવાન છે, જૂથ છે, શક્તિ છે, ના થાય કોઈનાથી. ઋષિમુનિઓ કરવા જાય બધા, પણ એ પુણ્ય બંધાય જરૂર. પુણ્ય બંધાય. જેટલું કષ્ટ તમે વેઠો પુણ્ય બંધાય, એ તો નિયમ જ છે કુદરતનો. પરંતુ કષ્ટ વેઠાયું એના પ્રકાર ઉપર બધો આધાર રાખે છે, આખું પ્રકાર ઉપર. એટલે અહીંયા આગળ હું કરું છું તપ, અને તપ એના સ્વભાવથી તપ સ્વરૂપે આવે છે અને તપ સ્વરૂપમાંથી નીકળે છે. આ બે વસ્તુ બહુ નોખી છે, પણ બહુ ઝીણી વાત છે, બહુ ગંભીર વાત છે. આ બહુ જ ગંભીર વાત છે. ગૌતમ સ્વામીને તપ જ ઊભું થયું હતું, પણ ભગવાન કેટલી ધીરજથી હતા. અને જ્યારે છેલ્લી એમની દેશના થાય છે 48 કરતા, ત્યારે એમને કંઈ ગોઠવણી નથી કરી. એનો જ ભાગ છે, આખો વિપાકનો જ ભાગ છે કે એમનું આ અમારું નિર્વાણનો સમય. હવે એવું નથી કે આપણે ભવિષ્ય દેખાય છે કે એ બધું અમને તો અંદર રિફ્લેક્ટ થાય પ્રકાશમાં, અરીસામાં આપણે જેમ દેખાઈએ એમ એ થયા જ કરે તરત જ. એટલે તરત જ એટલે બધું શાંત થઈ ગયું. ત્યાર પછી પોતે પોતાના ધ્યાનમાં, અને રાત્રિએ મધ્યરાત્રે બધા એકદમ પૂડી ગયેલા હોય શાંતિથી, ત્યારે ભગવાન ત્યારથી એમને સ્પંદન બધા તે વખતના કોઈ પણ તીર્થંકર ભગવાનનું નિર્વાણ થયું હોય ત્યારે આજ સમજો. એટલે સમજ શિખરજીમાં 20 તીર્થંકર ભગવંતો શિખરો ઉપર જાય છે, અને એ જમાનાની વાત છે. મનુષ્ય અને મનુષ્ય સમાજના સ્પંદનો એ બધું એ ના હોય બેટા. એ બહુ, પણ એનો એટલો સમય એટલો બધો સૂક્ષ્મ ઝીણો હોય છે. એ સમય કોઈને નહીં સમજી શકાય. પણ એના સુખના સ્પંદનો જે બધું થાય છે ને, તે તો છેક નીચેના છેક પાતાળ સુધી અનુભૂતિ બધાને પહોંચી જાય છે એકદમ. એક મનુષ્યમાં આપણી ક્ષમતા રહેલી છે આવી. વિચારો તો આપણે ખ્યાલ આવે ને કે હવે આ શું છે. એટલે ઉદય એ કર્મફળના પરિપાક સ્વરૂપે વિપાક કહે છે શબ્દ. વિપાક ત્યારે ઉદય કહે છે. વિપાક અને એમના ઉદયમાં આવે એટલે પરિણમતું જાય, નિર્જરતું જાય, તારે જ કહેવાય. એ તો બહુ ઝીણો શબ્દ છે, એ સમજી શકાય એવો નથી. ઘણા મોણથી બોલી નાખે છે અમારા ઉદય પરિણામમાં, પણ બોલી શકાય એવું નથી. ઉદય શબ્દ આવી શકે જ નહીં એમાં. સમજાયું? એ અનુભવની જ વાત છે, બહુ ઝીણી વાત છે. આ ઇંગ્લિશમાં કોને પૂછ્યું આટલું બધું? બીજેપી તો ગુજરાતી સત્સંગ ચાલે છે આપણો તો. એ તમારી જોડે જુદો થાય તો તમારા અમેરિકા ખાતે. પણ તમે મને આવજો વડોદરા, આપણે વાતો કરીશું. એમ બહુ ઇંગ્લિશમાં મૂક્યા છે, 26 મુદ્દાઓ મૂક્યા છે એમને. 26 સેમ્પલ જોવા છે એકાદું.
હાઉ ટુ ડીલ વિથ ડિસ્ચાર્જ કશાય ઇન ધી પ્રોસેસ ઓફ રીચિંગ એ વિતરાગ સ્ટેટ. તમે આ જ પૂછ્યું છે તમારા? હા, શું કહ્યું? હાઉ ટુ ડીલ વિથ ડિસ્ચાર્જ કશાય. હવે આ તો બહુ મોટી બહુ મોટા સ્ટેજની વાત કરી અમને. ડિસ્ચાર્જ કશાય છે તે ડિસ્ચાર્જ સ્વરૂપે છે, તેમાં કશાય સ્વરૂપે એનું આપણને સમજ આપવી એ બહુ મોટી વસ્તુ છે. ભલે આપણે એટલા ઝીણવટમાં ના આવીએ, સૂક્ષ્મતામાં ના આવીએ છતાં પણ તો શરૂઆત થાય ને એની, આગળ વધીએ નહીં તો આગળ કેમ વધાય? કે રીચિંગ એ વિતરાગ સ્ટેટ. તો ડિસ્ચાર્જ કશાયમાં, ગમતા કશાયમાં આપણે વાલ ના કરીએ. શું કહ્યું? એટલે આપણા તરફથી ખેંચાઈ એ બધું વાલ જ કહેવાય ને. ગમતું આપણે ક્યાં ખેંચાઈ ગયું, લીધું, આ છે, પતી ગયું એમાં હિસાબ. બહુ એ જોવો તો એકાદ આપણને જલેબી ઠીક છે, પછી એ ના હોય એમાં. ખ્યાલ આવ્યો? દાદા એટલી છૂટ તો આપેલી છે બધાને, પણ પછી એ ચીટકાઈ રહે આપણને ના પોસાય, ના ગમતું. હો, તે ચીટકાઈ રહેશે ખરું? જેટલું ગમતું ચીટકાઈ રે દાદા, એ પછી એટલો બધો માર આપે એટલે બાપા કઈ તોબા કઈ આપણે કે બાપા છૂટ. હવે મહાત્માઓ આજે જુઓ 11:45 છે લગભગ, તો આપણે 12 વાગ્યા સુધી રાખ્યો છે. તો તમને થોડી વધારે છૂટ લઉં તો ચાલશે? પણ ભૂખ લાગશે ને આપણે બધું ભોજન રાહ જોશે, શું કરીશું? હે અમે મોડા પડ્યા હતા ક્લાસમાં, એટલે શિક્ષક કહે છે કે પણ તે પેલા ક્લાસમાં તો કોઈ ઊભું ના રહે. એ 15-20 મિનિટ બધા નહીં. હા, બહુ સુંદર છે. એ જ આપણી એ છે. શું? એટલે મોટા ભાગે બધા ના જ રહ્યા કરે. એટલે આ તો બધું તમે સારા બધા પ્રશ્નો કર્યા છે વિજયભાઈ. એ બીજામાં કહે છે કે કેન રિફાઇનમેન્ટ ઓફ અ રિલેટિવ વ્યવહાર, બહુ સુંદર શબ્દ છે. કેન રિફાઇનમેન્ટ ઓફ અ રિલેટિવ વ્યવહાર લીડ અસ ટુ રીચ એ વિતરાગ સ્ટેટ? યસ સર. અને દાદા ભગવાન આવી રીતે જ દાદા ભગવાન પ્રગટ થયા છે. એમને એમના અહંકારને પોતાને જોઈ અને આખું કન્વર્ઝન કર્યું એનું. કેવી રીતે કન્વર્ઝન કર્યું? કે કુરૂપતાનું એક અંશ પણ ના રહે, બધી કાઢી નાખી. વ્યવહાર રૂપાળો કર્યો. કોઈ પણ એમને આવે તો આજના કળિયુગમાં માથા કબૂલ ના કરે. અમુક બધું બની શકે છે, વ્યવહાર તો વ્યવહાર જ રહેવાનો છે, પરંતુ એના દિલમાં બેસી જાય છે ખરા આફ્ટર ઓલ. તો સરસ છે, સમજાયું? એટલે રૂપાળો કરવાની એ પ્રકૃતિ એ તો બહુ મોટા અમુક જ પુરુષો કરી છે, વિરલ પુરુષો. પરંતુ કેન રિફાઇનમેન્ટ આપણા માટે અહીંયા છીએ તો આપણો નિશ્ચય આજ્ઞા ધર્મનો એ આખું કામ કરી શકે છે. ખ્યાલ આવ્યો તમને? મંદરબા, આ કનુભાઈ જોડે તમે બહુ લાંબુ જીવન ગયું નહીં? કેટલા વર્ષ ગયા? 57 થયા, 58. હે? તો તમારો શું અનુભવ કે કનુભાઈનો? તમે પહેલાં આવ્યા તે અમારો અહંકાર હતો ને આ અહંકાર તો નથી દેખાવો દાદા ક્યારેય. ના. શું બોલો છો? ખરેખર હોતું તો હોય કે હોય છે, તો હોય પણ ઉઘાડો દેખાયો નથી. તમને દેખાયો નથી એમ નથી કહેતા. આ તો રિફાઇનમેન્ટ ઓફ રિલેટિવ વ્યવહાર કહ્યું. તો વ્યવહાર તો ખરો કે નહીં બધો? તમે જોયેલો હશે ને? રિફાઇન વ્યવહાર જોયેલો. હા, પહેલા પણ એમાં રિફાઇનમેન્ટ એટલે કે એમાં ફેરફાર થયો? ઘણો બધો થયો. એમાં અત્યારમાં ફેર પડ્યો? 100%. હમણાં 70 કહેતા હતા તમે તો. ના ના, 100%. આપણે બધામાં ખબર પડે. આ તો સમજાયું ને? પણ જેમ જેમને પરિચયમાં આવ્યા ને જેટલું પરિચય એટલા પરથી ખ્યાલ હોય ભાઈ. એ તો એ દરેકને હોય કે ના હોય? જમેશ આનંદજી શું કહો છો આપ? આ જયમેશભાઈ યંગમાં મળ્યા હતા દાદાને જોવાની, આમ દોડધામ કરતા. રમેશભાઈ પરીખ સાહેબ જોડે હતા ને, કેટલું બધું દોડધામ કરતા, પણ એનો નિશ્ચય બહુ જબરો કામ કરતો. નિશ્ચય બધો બિલકુલ. તમને ખ્યાલ આવે કે ના આવે? દરેકને પોતાને ખ્યાલ આવે. આ તો એટલે આ બહુ મોટી વસ્તુ છે મહાત્માઓ માટે.
આપણે સંભાવ નિકાલ કર્યો છે એને તો ફાઇલ કરી નાખ્યું છે આખું. એટલે દાદાની એક શબ્દ ફાઇલ છે ને સંભાવ નિકાલ બહુ મોટી વસ્તુ છે. એમાં ભગવાનના 5 મહાવ્રતો આવી જાય છે. એટલું બધું અંદર બળ છે, સમજાયું ને? એટલે એ ચોથી આજ્ઞા બહુ અગત્યની છે, પણ આપણે એમના એને એકલી અગત્યની નહીં કહી શકો તમે, કારણ કે એને રક્ષણ ત્રીજી આજ્ઞાનું મળે છે. એટલા માટે એ જો રક્ષણ હોત નહીં અને એકલું મૂક્યું હોત કોઈ નથી કહીશું. અને આજે પણ એકલું કંઈ કરવું, ચલો હમ જ પડી જવું મારી 5 આજ્ઞાઓ પડી જાય, કોણ રહી શકશે એવું? ફાઇલોનો સંભાવ નિકાલ બહુ સમજવા જેવી છે. ખરી રીતે તો 5 આજ્ઞાનું સંલગ્ન પડ્યું એકબીજા એટલું સુંદર છે, એટલું બધું સુંદર છે કે એકમાં 5 છે ને 5માં 1 જ છે. એકમાં 5 છે ને 5માં 1 છે. આપણે આટલા સભા ભરાઈ છે આપણી સત્સંગની, શું હંસ સભા કહેવાય આમ તો ભગવાનની ભાષામાં. એમાં આટલા બધા છે પણ એક જ છે. આખી આજ્ઞાધર્મમાં જો આ જેમ જેમ આપણે અંદર જેને જેને જેટલું થયું આનંદ આનંદ થઈ ગયો એનો, એને કોઈ જગ્યાએ ભેદ નહીં લાગે. પછી ખ્યાલ વ્યવહાર તો ભેદવારો હોય નિશ્ચયથી હોય એ તો, પરંતુ આપણી આજ્ઞાધર્મમાં આપણી નિશ્ચય દ્રષ્ટિમાં એ વ્યવહારમાં આપણે એક જ વ્યવહાર દેખાય. કયો? તો કે ગલન વ્યવહાર. કયો? હા, એનો સ્વભાવ છે. એનામાં જાત જાતનું જુદાપણું છે. વસ્તુ જુદી રહી, પણ જુદાપણું શાનું? ગલનનું. શું કહ્યું? અને અહીંયા કાળજી રાખવાની છે કે ગલન આગળ આવે પૂરણ જે કંઈ થાય છે તે આપણું મુક્તિ માર્ગનું જ હોવું ઘટે. એટલે આપણને મૃત્યુ આવી શકે જ નહીં એનું. એટલે અજન્મ આપણો જન્મ કર્યો બધા મહાત્મા. સમજાયું? આ વાત બહુ મોટી છે. એટલે આ રિફાઇનમેન્ટ ઓફ રિલેટિવ વ્યવહાર લીડ અસ ટુ રીચ વિતરાગશ્રેય તો બહુ. અને ઇફ ઇટ ઇઝ ધેન વોટ વે કહે છે? તો કે વિજય વે. વિજય વે યુ હેવ આસ્ક્ડ. ઓનલી વિજય વે. યુ કેનોટ આસ્ક that શીલા વે. શીલા હેઝ ટુ સી શીલા વે. દરેક પોતાનો વે જોશે, દરેકનો રસ્તો જુદો છે. સમજાયું? એટલા માટે આજ્ઞા જો શબ્દથી તમે જોવા જશો એકનું એક જ છે બધું કે છે. આ તો ના, એવું નથી ભાઈ. શબ્દની પાછળ દરેકને ગમે તેવો શબ્દ હશે તો એની પાછળ બળ રહેલું છે. પણ ખરું શબ્દનું વાણીનું બળ કોને કહેવાય છે? કે એ દરેકને એના જુદાપણામાં એમાંથી કાઢે બધાને. નહીં તો વચન બળ કહે છે, વચન બળ. સમજો? આ મૌન લોકોને આ બધા રાખે છે. કેટલા બધા પ્રયોગો થાય છે વાણીના શબ્દોને એના પર. યોગીઓ કરે, બધા જ કરે. એમાં પણ વચન બળો ઊભા થાય છે. તો આપણા ચારણો હતા જ ને, કેટલા અદ્ભુત. ફોટાની સરસ્વતીની આરાધના કરે ને ત્યારે તમે શું વાત કરો છો? એમનું નિશ્ચય નિશ્ચય ચારણ જોડો. આપણે બધા દાખલા છે ઇતિહાસમાં જુઓ તો એક એક દાખલા જુઓ તમે છક થઈ જાઓ. આ કાળમાં બનેલા છે એમ. સમજાયું? એટલે વચન બળ તો બહુ મોટી વસ્તુ છે. એ કેવળ આ જ્ઞાન માર્ગમાં જ એ હોઈ શકે. અને મહાત્માઓને ધીમે ધીમે વચન બળ આવી શકે છે. પરંતુ એ વાણીના વ્યવહારમાં પ્રતિક્રમણોથી શુદ્ધિ થતું આવે એ વ્યવહાર વાણી તો જરૂર થાય. બધાને થાય એકબીજાને. અને ઘરમાં આ જ અનુભવ કરવાના બધા એકબીજાની સાથે. એટલે બહુ છે. કેન ધેર બી એ રિલેટિવ ફિનોમિનન? એટલે કહે છે કે વ્યવહારની કોઈ પણ અવસ્થા છે તે આ 6 તત્વો વગર થઈ શકે છે? ના, 6 તત્વો જોડે જોડે જ છે. પણ વ્યવહારની બધી અવસ્થાઓ છે તે એ તત્વોના સંમિલનોમાંથી અવસ્થાઓ ઊભી થાય છે. તત્વો છે એકબીજાના સાથે છે, એમાંથી આ અવસ્થાઓ ઊભી જ થાય છે આખી. સાથી કે દરેક તત્વ પોતાના તાત્વિક ગુણથી જે કાયમના છે બધા એના પોતાના. અને અમુક ગુણો તેવા છે કે જે શુદ્ધાત્માના ગુણો છે જ બધામાં કોમન છે પાછા. આ બધી બહુ ઝીણી વાતો છે, એમાં જવાની જરૂર નથી આપણે. પણ તત્વ 6 તત્વ કયા એ બધા સાથે સાથે છે ત્યારે અવસ્થા છે. આ જગતની સ્થિતિ છે. નહીં તો હોઈ શકે જ નહીં કોઈ દિવસે. એ અવસ્થા જગત, બીજું કશું નહીં. પણ એમાં મુખ્ય કયા 2 તત્વો? તો કે ચેતન તત્વ અને પૂતગલ તત્વ. પૂતગલ તત્વ કેવી રીતે કહ્યું?
કે એના પરમાણુના સ્વભાવથી કહ્યું, પણ પરમાણુનો સ્વભાવ આ મનુષ્યના લક્ષમાં હોઈ શકે નહીં. ગમે તેટલા ઊંચા જાય, એક સર્વજ્ઞ પુરુષો જ કેવળ જ્ઞાની અને તીર્થંકર ભગવંત એમના જે કેવળ જ્ઞાન પ્રકાશમાં આખા ઝળકે તે જ પરમાણુ હોઈ શકે. અને ઝળકે ને જુએ ને ઝળકે બે એ સાથે જ ક્રિયા બને છે. આપણા માટે હજુ અહીંયા છીએ ને આજ્ઞા ધર્મ છે ને એમાંથી પસાર થતાં હજુ આ કાઢવાનો છે. અને જેટલું દાદા કહે છે કે 70% તમારી આજ્ઞા પચેલી તમને તમારા અંદર ઘરમાં બધા વ્યવહારોમાં. અને ઘર જીત કહ્યું છે દાદાએ, 4 જણ છે 4ને જીતી જાણો, બસ થઈ ગયું. કંઈ ભેદ નહીં રહેવો જોઈએ. શરીરના ભેદ રહેશે જરૂર, પણ તમને અંદરથી સ્વાદ આવશે ને તમને બહારનું વાતાવરણમાં ખબર પડશે. તમે ના કહું અમારે આટલું ફેર પડી ગયો, એવું કહેવા માગું છું. એટલે 70% મારી આજ્ઞાનું પચન થયું હશે ને એનો ગેરંટીડ મહાવિદ્ય ક્ષેત્રમાં એનો પ્લોટ ફિક્સ થઈ જાય. બિલકુલ. પ્લોટ એટલે શું કે અહીંથી ઉપર ઉચકાઈ જ ગયો. આ કુદરતનું જ છે બને છે આખું બધું. આ પૂતગલનું આખું પ્રશ્ન બધું ક્રિયાઓ જ પૂતગલની છે આખી. એમાં ચેતન કશું જ નથી કરતું, પરંતુ ચેતન એ કારણ શરીર અને સૂક્ષ્મ શરીર એ બધું એ સાથે સાથે સંયોગ સંબંધમાં છે, એના કારણે બને છે. શું કહ્યું? પરંતુ આ સંયોગ સંબંધ આપણે સમજતા જઈએ એ બહુ જરૂરનું છે અવસ્થાઓમાં. એટલા માટે તત્વોની કિંમત છે. અને એમાં પૂતગલ ખાસ કરીને સંયોગ સંબંધ છે. આ શરીર છે ને આ ચેતન છે, એનો શાદી સંબંધ નથી. શું કહ્યું? પૂતગલ લાખ શાદી સુધા ચેતનને કરવા જાય પણ ચેતન થાય એવું નથી. જે એકત્વ છે એને વિધવા થવાનું શું કહીએ તમને? એ જ એમાં બધું જ છે ચેતન. તો એ ચેતન છે તો આ બધું સંબંધો છે દ્વંદ્વ પ્રકારના. હા, એટલે આખી જીવ સૃષ્ટિમાં આ ચાલવાનું જ. પણ એમાંથી જ બધાને નીકળવાનું. આ ભારત ભૂમિ જેવી છે કે બધા માથાકૂટો કર્યા કરે, બાકી તો કોઈને પડી નથી એવું નથી. પણ એ ભૂમિકામાં જ આવ્યા નથી બિચારા. હજુ તો વિચારની તો બાજુ રાખો, બુદ્ધિ તો બહુ વિકાસ પામી છે. એટલે એ પ્રકારે તો ખરું, પણ એ કયું ઉદ્ભવતું છે? બચ્ચું 8-10 વર્ષનું થયું, 12 વર્ષનું થયું, એ ઉદ્ભવ એ સ્થિતિમાં છે બધા. અને આ તો બધા ભારતમાં કોલેજમાં ગયેલા, ગામડાના ગમે તેટલા હોય ને એને આત્મા બાદમાં ખબર ના પડે, મોયલો ખબર પડી જાય તરત જ. મોયલોમાં તે દાદા એક જણને કહ્યું હતું, અમે 73માં સમેત શેખરની યાત્રાએ નીકળેલા, ત્યાંની વાત છે. આબુ રોડના સ્ટેશન ઉપર રાતે મોડે બધા ઉછેલા. અને ત્યાંથી નીકળીને રાતે લગભગ 11-11 વાગે રાતે ગયા હતા અંબાજી, મોટા અંબાજી. પણ કુદરતી કંઈક એવો યોગ હતો, અમને દર્શન મળ્યા ત્યાં આગળ. પછી નીકળ્યા આગળ, રાતે રોકાયા, સવારે નીકળી પડ્યા. 73ની વાત કરું છું, જ્યારે પુષ્કળ વર્ષા હતી અને 74માં એમરજન્સી આવી અને બહુ બધી રીતે પોલિટિકલ વાતાવરણ બહુ ખરાબ હતું બધું. અને તે 73માં વરસાદ પડ્યો છે. એ તો બહુ મોટી લાંબી કથા છે, રામકથા મોટી દાદાની, સમજ્યું? તો એમાં એક ચોતરે બેઠો હતો, પેલા નટુ કાકા જોડે હતા અમારી બસમાં. તે ગમત કરનાર કવિરાજ હતા તારે. તો 30 જણની બસ ગયા નીકળ્યા હતા. તે કવિ પછી દાદા કહે છે પેલું બેસી રહી લો. તે પેલું દાદા એવું દાદા હું જોયા કે દાદા હું જોયું આવું સમજતો હશે. એટલે તું શું સમજ્યો? શું જોયા કરું? તો બહુ ગમાસ આવું કે હોય. શું જોયા કરું છું? દાદા તો જ્યાં પછી એટલે ચાલ દર્શન કર કે બોલાયા એને. પછી દાદાએ એને થોડી વાત કહી દીધી. શું છે તમારું નામ? આમ તેમ એમની પદ્ધતિથી બધી. અને કર્યું હા. તે ભગવાનને ઓળખોસ? તો કે હા ઉપરવાળો કે ના અંદર મોયલો ઓળખું કે હા. તો તમે ને મોયલા આટલી જ વાત કરી. તો પછી આ બેસી ગયા. નટુ કાકા કે આટલું કહ્યું એકદમ કેનું ફીટ થઈ સારું? આપણે તો આટલા બેઠ માથા ગુનો કરીએ છીએ. શું સમજી ગયો? અલા તું ના બધું સમજી ગયો? હા મોયલો છે એનું હું છું કે છે બસ. એટલે બધું થોડું વાતો નીકળી હતી. આવું બની શકે છે, સમજાયું ને? એ ભારત દેશ
ભારત દેશ કોઈ પણ ખૂણામાં જાઓ તમે, ભાષા ફેર પડે કે એનાથી બીજું ના એ થઈ જાય, માન્યતામાં ફરક ના પડી જાય કે પુનર્જન્મ છે. સમજાયું? એટલે 6 તત્વોનું તો સંમેલનનું જ અવસ્થા છે. એમાં ચેતન અને પૂતગલ મુખ્ય છે, અને એમાં આ જગતની આખી રચના છે બધી, આટલું મોટું ભારત, આ બધું જ રચના એ પૂતગલ રચના છે. એમાં ચેતન ક્યાંય નથી, પરંતુ ચેતનની હાજરીમાં છે. ચેતનની હાજરી વગર પૂતગલ રચના હોઈ શકતી જ નથી. એ પૂતગલ શબ્દ એટલા માટે મૂક્યો. પૂતગલ એટલે જે પૂરણ થઈ ગયેલું હતું એ ગલન થવા માટે જન્મ પામીને આ શરીરથી આવ્યું છે, તો આખો ગલન થયા જ કરે છે, આખું જેટલું કર્મ હોય એનું એટલું. એટલે મુખ્ય કર્મ કયું? તો કે આયુ કર્મ, મુખ્ય આયુ કર્મ. પણ એ એકલું નથી, એ તો એનું વેદના બધી લઈને આવ્યું છે, શાતા અશાતા સુખ દુઃખ બધું ભોગવવું પડે, ભોગવટો બધો લઈને જ આવ્યો છે. તો છે શું તો પછી આ આયુષ્ય અને મનુષ્ય? બીજું કશું નહીં, ભોગવટો. શું કહ્યું? ભોગવટો જ છે. જો ભોગવટો છે આટલું સમજાયું તો પછી ધીમે ધીમે સમજણ પાકી થતી, સ્ટેબલ થતી જતી જાય, સ્થિર થતી જાય, તો તમને ભાંજગળું ઓછી થતી જતી જશે. જોજો, નહીં એવું નહીં સાહેબ? ભોગવટો એટલે અમારા કેલિફોર્નિયાના સંઘપતિ મગનભાઈ પટેલ છે, તે ગયા બધે, તે પેલું મોટા ઝાડો 1000 વર્ષના 1000, 2-3 વર્ષ થાય છે, ત્યાં દાદાને લઈ ગયા હતા. એ ગયેલા ફોરેસ્ટ છે ત્યાંનું નેશનલ, એમાં ગયા ને જોયું. હા, તે એમને પૂછ્યું મગનભાઈને, જુઓ આ ફોરેસ્ટ શું દેખાય છે તમને? આ ઝાડ બધું ઝાડની વાતો થતી હતી તારે. તો કે દાદા આ તો આ ઝાડ આ પ્રકારના ઝાડ છે, બહુ ઉંમરવાળા હોય, બહુ ઊંચા 150 ફૂટ જાય, અને છેક ઉપર જઈને આટલા હોય છતાંય સૂર્યનો પ્રકાશ બહુ ઓછો આવે નીચે, એલો એટલે ઊંચે હાઈટ છે. પણ રેડવુડ ફોરેસ્ટ કહે છે, પછી એક સિક્વોયા છે, એવા બધા. અને આ વિશ્વમાં અમુક પ્રકાર, એક પ્રકાર ઝાડ છે અમુક જગાનું 5000 વર્ષ જૂનું છે સાહેબ, 5000 વર્ષ. આ કર્મ છે, બીજું કશું જ નથી, એનું આયુ કર્મ છે. એટલા માટે આ પૂતગલ 6 તત્વોમાં બહુ ખાસ સમજવાનું. તે આપણે જ્ઞાન દ્રષ્ટિ પામ્યા છીએ એટલા માટે આપણે આ સમજાય. એટલે જેમ જેમ સમજાતું જશે પૂતગલ તત્વ સ્વરૂપે, તેમ તેમ આપણે દ્રષ્ટિમાં ભેદ હશે, બધો નીકળતો જતો જશે. પરંતુ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી મથી પડવું પડે, એની પાછળ બચવું જ પડે. આપણે છોડાય નહીં. અને શું એમાં ઝઘડવાનું ક્યાં આવ્યું કોઈની જોડે? બાત કરવાની કઈ જરૂર જ કશું? સમજવાનું જ છે. શબ્દ બહુ સાદા છે દાદાના, પણ મજા પડે એવા છે. ત્યાં સત્સંગની સભા સાથી રચાય. શાના માટે આ બધું? ગમે તે આપતા પુત્રો કરે, તમે અહીંયા અઠવાડિયે 1 કે 2 સત્સંગ કરતા હો, રવિવારનો ખાસ થાય છે ને, ગુરુને રવિ 2 દિવસ છે, 2 દિવસ. ભાવ રાખવો આપણે કે સત્સંગમાં જવું છે, અને વ્યવસ્થિત પ્રાર્થના કરીએ કે મને યારી આપજે. હવે સંજોગો એવો આવી જ પડે, ના આવે તો શું કરો? એને કશું વાંધો, પણ ભાવ કર્યો એટલે તમારી હાજરી થઈ, એટલું તો થયું જ. ભાવમાં રાખવું જોઈએ, છોડાય જ નહીં આપણાથી કોઈ પણ સંજોગોમાં. સત્સંગ એટલે બધું પ્રકારો બધા જાત જાતના થાય, બધામાં જ આવી ગયું. એ તો એટલે પૂતગલ રચના છે આખી. પૂતગલ બાજી છે, અને પૂતગલ બાજી કે છે, પૂતગલ બાજી, બીજું કંઈ જ નથી. એટલે આપણે વ્યવહારમાં રહ્યા મનુષ્ય છીએ, આટલો વિકાસ થયેલો છે, અને વિકાસથી છીએ એમાં આવો વખત પાછો ચિત્ર વિચિત્ર બધું જાત જાતનું સમય ઊંધું થતું થયા કર્યો. એમાં આ વસ્તુ છે બધી. રાજા બહુ સારું કર્યું. આપણે નામ બોલી, નામ શું કર્યું? પ્રતિક. કેટલા જણા આવ્યા? બસ આ બધા આવી ગયા. 15 જણા છે જે આવી જજો. બહુ સરસ કામ થયું. લો, ઉત્તમ કામ થયું. આ ઘણું થઈ ગયું. જ્ઞાન લીધા છે જે. બાકી તો વાંધો નથી, અમારે છે જ બધા, પછી સવાલ જ નથી. લો, કામ થઈ ગયું. જો સુધીરભાઈ, તમે કુદરતના વાતાવરણમાં લઈ ગયેલા, પણ ભાવના થારી હતા બધું. ખુશ થઈ ગયા બધા. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેસો બેસો, બધા બેસી જાઓ. બધા હવે થોડી વાતો કરી લઈએ આપણે. આપણે સમય સત્સંગનો થઈ ગયો છે, એક્સટેન્શન આપ્યું છે, વધારે નથી ટાઈમ આપણી પાસે. 15 મિનિટ છે આપણી. અહીં બેસી જાઓ, ગોઠવી જાઓ બધા, ગમે તેમ બધા બેસી જાઓ.
અરે ત્યાં ગોઠવાઈ જાઓ, બેહી જાઓ, રહી જા. બસ અહીં બેહી જા. 15 જ મિનિટ છે આપણે. 15 મિનિટમાં આપણને તમને સત્સંગને બીજે દિવસે 2-3 કલાક માટે બોલાવે ને તે બધું કામ કરી નાખીએ, પણ 15 મિનિટમાં બધું ગમે તેટલું કામ થાય બોલાવું એવું વાત કરી લઈએ આપણે. તો મહેન્દ્ર આનંદ સ્વામીજી આગળ તમે બેસીને આપણે કાલે શું પ્રાપ્તિ થઈ, શું હવાજ મળ્યો ને શું મળ્યું આપણને એ તમને થયું અને તમને સમજાયું તે પ્રમાણે રાતે કહ્યું કે આટલો પ્રયોગ રાખજો. હવે આ પ્રયોગ તો દાદા ભગવાન તરફથી બધાને આપવામાં આવ્યો છે અને પછી અનુભવે કરીને આપણે અત્યારે બધાને મળે છે. એ પ્રયોગ એવો છે સુંદર, એક સહેલામાં સહેલો રસ્તો બતાવ્યો છે કળિયુગમાં આપણે બધા માટે. કળિયુગમાં આપણને હું શુદ્ધાત્મા છું રહેવું સહેલું નથી, એટલા માટે પ્રયોગ બતાવ્યો છે. એટલે એમાં પાકું થઈ જાય, ફિટ થઈ જાય એટલા માટે કે રાતના ખાસ પ્રયોગ કરજો, કારણ કે રાત્રિનો સમય ઉત્તમ છે સ્થિર થવા માટેનો, ઉત્તમ છે. સમજાયું? તો આ કળિયુગમાં તો હવે રાતે બધું 11 ને 12 વાગે સુઈ જાય, લાંબે સુધી ચાલે એવું બધું થઈ ગયું. સિટીમાં મુશ્કેલી થઈ ગઈ છે રાધેશ્યામભાઈ. શું કોઈને એટલે રાતે સૂતી વખતે સૂતા પહેલાં બધા ઘરમાં શું કરે અત્યારે જેનો જે નિયમ ઘરમાં તે સૂતા પહેલાં પોતે પોતાનું નક્કી કરી બધે સુધી અને જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કે જેને જે રીતે રહેતું હોય, દાદાનું ચિત્રપટ વાંધો નથી, જે હોય તે જ્ઞાની પુરુષ જેને જે રીતે ફાવતું હોય કે નક્કી કરી નાખો. એટલે મનમાં નક્કી કરીને બેસી જાઓ, અવધારણ કરી લેવાનું, બસ શું હોય. અને હું હવે મન વાણી કાયા નામ શું નામ છોકરીઓ બોલો તમે? હે હું અમીના નામની માયા, અમીના ભાવ કર્મ દ્રવ્યકર્મ નોકમથી સંપૂર્ણ ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું અને એ શુદ્ધાત્મા સ્વરૂપે હું રહી અને અમી નિંદ્રામાં જાય છે તેને હું નિંદ્રામાં જાય એના માટે હું શુદ્ધાત્મા ભાવે રહીશ એમ નક્કી કરી નાખું. એટલે પછી હું શુદ્ધાત્મા બોલવું પડે પાછું. હા, પ્રયોગ તો ખરો જ કે નહીં. અમી નિંદ્રામાં જાય, નિંદ્રામાં જતા તે તમે બોલે ને તે બોલતા બોલતા જ તેને જોજે કુદરતી જ આંખ મીચાઈ જ જશે. મીચાઈ જશે જે નિંદ્રા આવશે ને એ જે કુદરતી નિંદ્રા આ કાળમાં જેની બહુ જ ખામી છે આ કળિયુગમાં લગભગ કુદરતી નિંદ્રા બહુ સારી હોય છે. શરીરને બહુ જરૂર નથી નિંદ્રાની, પરંતુ હોતી નથી. અને આજકાલના જીવન એવા છે એટલે પડી રહેવું પડે નિંદ્રામાં બધાને. એ બહુ સરસ આવશે તમને. અને હું શુદ્ધાત્મા છું એ નિંદ્રામાં ચાલુ રહ્યા કરશે. એટલે છતાં ઊંધા માટલાનો દ્રષ્ટાંત બંધ તમને સમજાવવામાં આવ્યું હતું ને એના જેવું છે. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાવ રહે નિંદ્રામાં ગયા એટલે છતાં રહ્યા. સમજાયું ને? એટલે એ આખું તમારું અભિષેક તમારો રહ્યા કરે બહુ સુંદર. એમાં આપણું શુદ્ધાત્માનું ખાતું બહુ મજબૂત થાય. ખ્યાલ આવે? પોષણ થઈ જાય એને, પોષણ એવું વ્યવહાર દ્રષ્ટિમાં. એટલે આ તો બધું થઈ ગયું ભાઈ, હવે વધારે નથી આપણી પાસે. તો આજે મહાત્માઓ આપતપુત્ર સાહેબો આપને હું નમ્ર વિનંતી કરું કે મેનુ તારું પછી લઈએ છીએ. હા, કાલે બંને ટાઈમ મહાત્માઓ વડીલ આપને હું વિનંતી કરું આપતપુત્ર સાહેબો કે બપોરે મારે વ્યવહારથી કંઈક જવું પડે એવું છે થોડુંક. તો બપોરનો સત્સંગ 4 થી 6નો છે. આપતપુત્ર સાહેબોની નિશ્રામાં થવાનો છે તમારો. બહુ સુંદર પ્રશ્ન થશે. તમારે જે પૂછવું હોય તો નાની ચિઠ્ઠી રાખીને કંઈ પૂછી લેવું. સમજાયું ને? અને પ્રશ્ન પૂછવું જેને જે જરૂર લાગે ને સમજવાનું એટલું જ પૂછવું. એટલે પછી બધાને વિશેષ લાભ મળે. વાત સમજાય તમને? આવું આમ હોય ને ત્યારે તો એકાએક પૂછો તો વધારે સારું પડે. ખ્યાલ આવ્યો ને? એવી રીતે કરવું. એટલે જેને પૂછવું હોય પૂછજો આપતપુત્રોને, બધું તમારે સારા ખુલાસા મળશે અને પદોની રમઝટ થશે. બધી રીતે ઘણી સારી રીતે કામ થશે. અને કાલે રવિવારે સવારે અને સાંજે 2 સમય આપણે છીએ જ અહીંયા આગળ, ત્યારે બાકીનું હશે તો લઈ લઈશું. જેને જે સમજવાની ઈચ્છા થાય એ પૂછીને ચિઠ્ઠી લખીને અહીંયા આપતપુત્ર સાહેબને કંઈ આપી દો. કોઈને ચિઠ્ઠી લખીને મહેન્દ્રભાઈ તમે કલેક્ટ કરજો બધું બધા. હા, જય સચ્ચિદાનંદ. હવે શું કરીશું સુધીરભાઈ સાહેબ? આ રાખો. તો તમને બધાને પાકું થઈ ગયું ને? સવારે ઉઠ્યા અમી હોય અમી નિંદ્રામાંથી કોણ ઉઠ્યું હતું? અમી ઉઠી હતી શુદ્ધાત્મા? નિંદ્રામાંથી કોણ ઉઠ્યું? શુદ્ધાત્મા ઉઠ્યા કે અમી? બોલ ને, મોટેથી બોલ. અમી. શુદ્ધાત્મા નહીં ને? પેલા કહેવા જતી હતી શુદ્ધાત્મા. હા કે હાઈકોર્ટમાં વકીલ છે
ત્યાં તો સાચવવું પડે એની જોડે. પતિદેવ, હા જો ભૂલ નહીં કરવાની. ખ્યાલ આવ્યો ને? બધાને ખ્યાલ આવ્યો? એટલા માટે પ્રયોગ બતાવ્યો છે તમને, સમજાયું? એટલે એનું પોષણ મળી જશે તમને, અને પછી બધી આજ્ઞાઓ પાછી સમજાતી જતી જશે. સમજે ને તમારા પૂર્વ? જાઓ, સારું સમજી ગયા. ચાલો તો જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય